હવે આપ સાંભળશો સાબરકાંઠા જિલ્લા સમાચારપત્ર, જેના લેખક છે યોગેશ સતવારા. સાબરકાંઠામાં હોળી પર્વનો થનગનાટ જોવા મળી રહ્યો છે. બજારમાં રોનક અને ગામડે ગામડે હોલિકા દહન સાથે આસુરી શક્તિ પર વિજયના પર્વની તૈયારી ચાલી રહી છે. ભારતીય પરંપરામાં હોલિકા દહનનું વિશેષ મહત્વ રહેલું છે. તે માત્ર લાકડા સળગાવવાની વિધિ નથી, પરંતુ અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ છે. પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુના પરમભક્ત પ્રહલાદને મારી નાખવા માટે હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાના ખોળામાં બેસાડ્યા હતા, ત્યારે ભગવાનની કૃપાથી અગ્નિમાં ન બળવાનું વરદાન હોવા છતાં હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ હતી અને ભક્ત પ્રહલાદ સુરક્ષિત રહ્યા હતા. આ પરંપરાને જીવંત રાખવા સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ચોકે ચોકે હોળીના ગંજ ખડકવામાં આવ્યા છે. જિલ્લાના લોકોમાં એવી શ્રદ્ધા છે કે હોળીના પ્રદક્ષિણા કરવાથી અને તેમાં શ્રીફળ, ધાણી તથા ખજૂર હોમવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને પરિવારમાં સુખ શાંતિ આવે છે. હોળીની જ્વાળાની દિશા પરથી આગામી વર્ષના વરસાદ અને પાકની આગાહી જોવાની લોક પરંપરા આજે પણ સાબરકાંઠાના અંતરિયાળ ગામોમાં અકબંધ છે. ધૂળેટીના પર્વને લઈ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિત ઈડર, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્માના બજારો અત્યારે વિવિધ રંગ, પિચકારી અને પૂજા સામગ્રીથી ઉભરાઈ રહ્યા છે. બજારમાં ગરાકી નીકળતા વેપારીમાં ખુશીનો માહોલ છે. બાળકોમાં અવનવી પિચકારી અને કલર પ્રત્યે ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. તો ગૃહિણીઓ દ્વારા હોળીના વિશેષ પ્રસાદ તરીકે ધાણી, ખજૂર, ચણા અને હારડાના પતાસાની ખરીદી કરવામાં આવી રહી છે. પરંપરા અને આસ્થાનો સંગમ સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં હોળીનું વિશેષ મહત્વ હોય છે. તો તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. સાબરકાંઠાના ઈડર, પોશીના અને વિજયનગરના પહાડી વિસ્તાર હાલ કેસુડાના કેસરિયા રંગથી ઝળહળી ઉઠ્યા છે. શિયાળાની વિદાય અને વસંતના આગમન સાથે જ પોળોના જંગલમાં ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ ગણાતા આ ફૂલની ચાદર પથરાઈ ગઈ છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કુદરતી નજારો માત્ર સૌંદર્ય જ નહીં, પરંતુ સ્થાનિક આદિવાસી પરિવારો માટે રોજગારીની નવી તક લઈને આવ્યો છે. ગ્રામીણ મહિલાઓ જંગલમાંથી ફૂલ વીણી બજારમાં વેચી રહી છે, જેનો ઉપયોગ આગામી હોળી ધૂળેટી પર્વમાં કેમિકલયુક્ત હર્બલ રંગ બનાવવા માટે કરવામાં આવશે. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ કેસુડાનું પાણી ચામડીના રોગમાં ગુણકારી હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં શિયાળુ પાકની સિઝન પૂર્ણતાના આરે છે, જેમાં ઘઉં અને બટાકા મુખ્ય આકર્ષણ બન્યા છે. જિલ્લાના ખેતરમાં સોનેરી ઘઉંની લણણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ બટાકાના ખોદકામની કામગીરી પણ વેગ પકડી રહી છે. ખેડૂતો આધુનિક મશીનરી દ્વારા પાક મેળવી રહ્યા છે. બટાકાના હબ ગણાતા તલોદ અને પ્રાંતિજ પંથકમાં માલ સીધો કોલ્ડ સ્ટોરેજમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. ઘઉંના પોષણક્ષમ ભાવ અને બટાકાની સારી ગુણવત્તાને કારણે આ વર્ષે કૃષિ ક્ષેત્રે સારી આવકની અપેક્ષા રખાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 50 આરોગ્ય કેન્દ્ર અને 13 સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. હિંમતનગરના અર્બન સિવિલ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ આપવા માટે આજે રસી, કાલે સુરક્ષાના મંત્ર સાથે રસીકરણ કેમ્પ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના નાના એવા આમોદરા ગામની 20 વર્ષીય આદિવાસી ખેડૂત પુત્રી તેજલ અમરાજી ડામોરે પોતાની શારીરિક મર્યાદાઓને માત આપી પેરા એથ્લેટિક્સ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત, સાબરકાંઠાનું નામ રોશન કર્યું છે. ફેબ્રુઆરીમાં દુબઈમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ગેમમાં 2 સુવર્ણચંદ્રક જીત્યા છે. તેણે 200 મીટર અને 400 મીટર દોડમાં આ સિદ્ધિ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. આ સાથે જ સાબરકાંઠા જિલ્લા સમાચારપત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા યોગેશ સતવારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.